हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव पीर रણુજાળા, सनातन धर्म की जय हो मित्रों। भजन चालू थाय, कोई भी वाणी संतवाणी चालू थाय એટલે પહેલી સાખી શું બોલવામાં આવે છે? પ્રથમ પહેલા કોને સમરીએ જીરે, પ્રથમ પહેલા કોને સમરીએ અને કોનો લઈએ નામ, પણ માતા પિતા ગુરુ આપણા હે જીરે લઈએ અલખ પુરુષનું નામ। हो भूलो भले बीजू रे बधू, माँ बाप ने भूलशो नहीं, भूलो तमे भले बीजू बधू पण तमे माँ बाप ने भूलशो नहीं। हो अपना ऊपर अगणित छे उपकार एना, एने विसरशो नहीं। हो अपना ऊपर अगणित छे उपकार एना, एने विसरशो नहीं। हो पत्थर पूजा पृथ्वी तणा त्यारे દીઠું તમ મુખડું, પથ્થર પૂજા છે પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મુખડું। એ પથ્થરના પૂજનારના કાળજો વાલા તમે पत्थर बनी छुंदसो नहीं। हे पत्थर ना पूजनार ना रे काळजो वाला तमे पत्थर बनी छुंदसो नहीं। આપણા માટે દીકરો ના આવે તો માતા પિતા કેટલી બાધાઓ રાખે છે, આખડી રાખે છે અને પથરા પૂજે છે મૂર્તિઓ કે ભગવાન અમને દીકરો આપો, દીકરો આપો। એટલે સંત પુનિતદાસે કહ્યું છે કે પથ્થર પૂજા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મુખડું, પણ એ પથ્થરના પૂંજનારનો કાળજો પથ્થર બની છૂંદશો નહીં। કાળજો છૂંદવાનો મતલબ માતા પિતાને આપણે છણકો કરીએ ને ખાલી, કે તમને ખબર ના પડે બેસો બોલ્યા વગર, અને પરિણ્યા આવ્યા પછી આપણે જુદા રહીએ અને મા બાપને ના બોલાવીએ, એમનું ધ્યાન ના રાખીએ, એટલે એમનું કાળજો છૂંદાય છે મિત્રો। શું આ ખાલી ગીત નથી, પણ માતા પિતાની વેદના છે મિત્રો। શું એટલે કહે છે કે પથ્થરના પૂંજનારના કાળજો પથ્થર બની છૂંદશો નહીં। જે આગળ શું કહે છે પુનિત મહારાજ? ઓ લાખો લડાવ્યા રે લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા। લાખો લડાયા રે લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા। हे कोड ना पुरनार ना कोड पूरवा भूलशो नहीं। कोड ना पुरनार ना कोड पूरवा भूलशो नहीं। तमे भूलो भले बीजू बधू पण माँ बाप ने भूलशो नहीं। अगणित छे उपकार एना, एने कदी विसरशो नहीं। શું કહે છે કે લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા, એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં। આપણે નાના હોઈએ છીએ ને મિત્રો, આપણે કહીએ કે મારે આ વસ્તુ લેવી છે, તો મા બાપ જોડે એની હેસિયત ના આવે, પહોંચાવું ના, પણ એમના શોખ પડ્યા મૂકી અને આપણી ઈચ્છા પૂરી કરે છે માતા પિતા। હાલ તો જમાનો ભલે હાઈફાઈ આવે છે એટલે
પૈસાનું પણ સુખ છે, બધી વાત, પણ પહેલાં આપણે નાના હતા, આપણે જે 40-50 વર્ષની ઉંમર છે એ વખતે મા બાપને બહુ તકલીફ હતી, છતાં પણ આપણા કોડ પૂરા કરવા માટે મા બાપ એમના શોખ પડ્યા મૂકે છે, એમને કપડાં લાવવાનું રવા દઈને આપણને લાવી આપે છે મિત્રો. અને આપણે અત્યારે આપણા બાળકો મોટા કરીએ છીએ, આપણને ખબર છે ને કેટલું વાલ કરીએ છીએ આપણે. આપણું કામ એક બાજુ રાખીએ અને દીકરો કહે કે મારે સાયકલ લેવી છે તો સાયકલ લઈ આપે છે. અને કોઈ હાઈફાઈ દીકરા હોય છે કે મારે બાઇક જોઈશે, ધૂમ બાઇક જોઈએ છે, મારે પલ્સર લાવવું છે, મારે આ લાવવું છે, મારે મોપેડ લાવવું છે, બુલેટ લાવવું છે. તો ઘણા માતા પિતા બિચારા લોન લઈને લઈ આપે છે, બોલો શું, અને હપ્તા ભરે છે દીકરાઓ માટે કે મોટો થઈને દીકરો આપણો જ છે ને. એવા કોડ આપણે પૂરા કર્યા અને પછી મા બાપ ગરડા થાય અને આપણે બહુ જોશમાં આવીએ વખતે મા બાપના કોડ પૂરવા ભૂલી જઈએ ને મિત્રો, એ યોગ્ય નથી. શું એટલે કહ્યું છે કે લાખ્યો લડાવે લાડ તમને કોડ સૌ પૂરા કરાય, કોડના પૂરવાના કોડ પૂરવા ભૂલશો નહીં મિત્રો. તો મા બાપના ગુણ કોઈ દિવસ ભૂલાય નહીં, કોઈના પણ ના ભૂલાય, પણ એમાં મા બાપના ગુણ તો કોઈ દિવસ ભૂલાય નહીં મિત્રો. અને મા બાપના ગુણ ભૂલ્યા ને તો બધું ભૂલ્યા, સમજી લેવાનું. કોઈ આગળ આપણી ક્રેડિટ નહીં રહે, ભગવાન આગળ, માતાજી આગળ, કે નો સ્ટોપ નોનસેન્સ. જિંદગી સમજી લેવાની કે બરબાદ. શું પત્ની બાળકો ગમે તો રાખતા હશે, પણ મા બાપનું જો આપણે ઋણ નહીં ચૂક્યું અને એમને આત્માને દુઃખ પહોંચાડ્યું હશે ને તો કોઈ આપણું નહીં થાય. એ વાત 100% ગેરંટીથી સાચી છે. તો માતા પિતાનું ધ્યાન રાખીશું આપણે, હું પહેલાં એમાં, અને આપણે બધા. શું મા બાપ ખુશ તો આખી દુનિયા ખુશ, અને મા બાપ મહેરબાન તો બંદા માલામાલ. આ સાથે સૌને જય ગુરુદેવ, જય શ્રી બાબા રામદેવી રણુજાવાળા. સનાતન ધર્મ કી જય. મિત્ર મોર ચરી રહ્યો છે અને રોજનું અમારે હવે થઈ ગયું છે, તો બહુ સારું છે, બહુ સારું લાગે છે. પ્રેમથી એ બાજુમાં ચરે છે અને અમને પણ સારું લાગે છે, એને પણ સારું લાગે છે મિત્રો. અને જીવનમાં કમાવા જેવું હોય તો પ્રેમ કમાવા જેવું છે મિત્રો. શું આપણથી કોઈ ડરવું ના જોઈએ, એવી આપણે રહેણી આવી જોઈએ મિત્રો. તો અમોર પણ એક જાનવર છે, પણ છતાં પણ કેટલો એને વિશ્વાસ છે. અને એવું નથી કે આપણે કંઈ મોટા ભગત થઈ ગયા એવું મિત્રો, પણ એક જીવનમાં કોઈ આત્માને શાંતિ મળે આપણાથી તો ભગવાન એમાં રાજી રહે છે અને એમાં આનંદ છે મિત્રો. બાકી પ્રેમ ભાવ છે, સાચો છે, બીજું બધું તો અહીંયા છે જ મિત્રો. માલ મિલકત પૈસા બધાની જોડે હોય છે, પણ સાચો પ્રેમ ને સાચો ભાવ મળવો ને એ બહુ ભગવાનની કૃપા હોવી જોઈએ. અને આપણું ભગવાન આપણને એવો પ્રેમ આપે, આપણને એવી સદબુદ્ધિ આપે, માતા પિતાની સેવા કરીએ, સારું જીવન જીવીએ, એવી અભ્યર્થના સાથે સૌને જય ગુરુદેવ, જય શ્રી બાબા રામદેવ રણુજાવાળા. સનાતન ધર્મ કી જય મિત્રો. હરિઓમ.